હે ગાઈસ, હેલો એન્ડ વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ રોનક પુરાની કોચિંગ. તો આજે આપણે જે ટૉપિક જોઈશું એ છે એકમ કોષની ઘનતા અને એના લગતા એક્ઝામ્પલ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટૉપિક છે આ ચેપ્ટરની અંદર, કારણ કે આ લેક્ચરની અંદર આપણે વાત કરીશું ઘણા બધા એક્ઝામ્પલ્સની, એટલે કે ન્યુમેરિકલ્સની. એના પહેલાં આપણે સમજવું પડે એકમ કોષની ઘનતાનો ટૉપિક અથવા તો એનું જે ઇક્વેશન છે એ કેવી રીતે આવે છે, અને એક એક પોઈન્ટને આપણે ધ્યાનથી સમજવો પડશે. ઓકે, તો પહેલાં હું તમને કહી દઉં તો એકમ કોષની ઘનતાનું ઇક્વેશન શું છે. તો જુઓ, એકમ કોષની ઘનતાનું ઇક્વેશન છે ઘનતા ડી બરાબર છે આપણી જોડે ઇક્વેશન ZM અપોન એ ક્યુબ NA. ઓકે, ZM અપોન એ ક્યુબ NA. ચલો, તો આ તમે સિમ્પલ ડાયરેક્ટ યાદ રાખી દેશો તો કામ થઈ જશે? નહીં થાય. બરાબર, યાદ રાખવાથી તમે એક્ઝામ્પલ સોલ્વ નહીં કરી શકો. ઇક્વેશન ક્યાંથી આવે છે એને બરાબર આ ઇક્વેશનને તોડવું પડશે. ઓકે, તો ચલો ઇક્વેશનને તોડીએ આપણે. તો ટોપિક શું છે? એકમ કોષની ઘનતા. ઓકે, તો ફોર એક્ઝામ્પલ આપણે કોઈ પણ એક એકમ કોષ અહીંયા લઈ લઈએ. બરાબર, તો આ રીતેનો એક એકમ કોષ લઈ લઈએ છીએ. અને તમને થોડુંક રિવિઝન થઈ જાય એટલા માટે આપણે એકમ કોષ લઈએ છીએ FCC, જેને આપણે શું કહીએ છીએ? ફલક કેન્દ્રિત એકમ કોષ. ઓકે, ફેસ સેન્ટર્ડ. ઓકે, FCC એટલે કે ફેસ સેન્ટર, જેને બીજું કહેવાય છે CCP. ઓકે, બંને લખ્યું હોય સેમ વસ્તુ સમજો. ચલો, તો એના જે પરમાણુ હોય છે એ ક્યાં આવેલા હોય છે? તો એક તો 8 ખૂણા પર તો હોય જ છે. નાના નાના બતાવી દઈએ. ચલો, 8 ખૂણા પર તો છે જ. ઓકે, એકચ્યુઅલમાં તમને ખ્યાલ જ છે કેવી સાઇઝ હોય? મોટી મોટી સાઇઝ હોય. ઓકે, ચલો, બીજા FCCમાં ક્યાં આવેલા હોય? એની બાજુ પર આવેલા હોય. ઓકે, હવે ખાસ સમજો. તો આ જે આખો ભાગ દેખાય છે આ રીતેનો, ઓકે, ફીલ થઈ રહ્યો છે. આ ભાગ આખી જે આપણે દિવાલ તરીકે જોઈ શકીએ. દાખલા તરીકે આ કોઈક રૂમ છે તો શું છે? દિવાલ. તો આ જે રહ્યું એને શું કહેવાય? બાજુ કહેવાય. આને બાજુ કહેવાય. ઓકે, અને આને શું કહીશું આપણે? ધાર કહીશું. ચલો, એકદમ આપણે આને અલગ કરી દીધી વસ્તુ રાખી. બરાબર, ધાર શબ્દ વાપરીએ શું સમજશો? આને ધાર કહીશું. ઓકે, જે રીતે ધાર કેટલી આપેલી હોય છે? A, મતલબ આ બાજુની લંબાઈ એવું પણ સમજી શકો તમે. બરાબર, પણ થોડુંક અલગ કરવું હોય તો ધાર એ થોડીક અલગ વસ્તુ છે. એને શું કહેવાય? લંબાઈ A. ઓકે, હવે સમઘન છે તો દરેક બાજુની લંબાઈ કેવી હોય? A હોય. ચલો, આ પણ વસ્તુ તમને ખબર હોવી જોઈએ. બરાબર, અને એંગલ 90 એંગલ હોય છે એ પણ તમને ખ્યાલ છે. ચલો, તો આપણે શું વાત કરતા હતા? FCCની. તો 8 ખૂણા પર તો છે જ, વત્તા બીજા પરમાણુઓ ક્યાં છે? એના 6 ફલક પર છે. આ એક ફલક થઈ ગયું, બીજું, ત્રીજું, ચોથું, એક સામેની બાજુ ને એક પાછળની બાજુ. તો આ સામેની બાજુના પાછળની બાજુનો પરમાણુ. ઓકે, બરાબર. તો ટોટલ પરમાણુઓ કેટલા હોય છે? તો 8 ખૂણા પર 8, એના આપણે કરીએ છીએ 1. ઓકે, એટલે કે એક પરમાણુ, અને 6 બાજુ પર એટલે કે દરેક બાજુ પર અડધો પરમાણુ જ ગોળા પર હોય છે, એટલે 3, ટોટલ 4 પરમાણુ. ઓકે, ચલો, તો આપણે તો વાત કરતા હતા ઘનતાની, આપણે ક્યાં અહીંયા જતા રહ્યા? તો એનું ઇમ્પોર્ટન્સ શું છે? તો જુઓ, એકમ કોષની ઘનતાની આપણે વાત કરીએ છીએ. સમજો હવે, એકમ કોષની ઘનતા આપણે ઉદાહરણ તરીકે FCC લીધું છે. તો ઘનતા બરાબર સિમ્પલ થાય શું? બોલો, ઘનતા બરાબર સિમ્પલ થાય દળ ભાગ્યા કદ. ઓકે, તો આની ઘનતા મારે જોઈએ છે તો શું જોઈએ? આનું દળ જોઈએ અને એનું કદ જોઈએ. રાઈટ? ઓકે, હવે એકમ કોષનું જે કદ છે એ એકચ્યુઅલમાં શું હોય છે? A ક્યુબ. ઓકે, બાજુનો ઘન હોય છે, જે આપણે આગળ જોઈ જ ગયા છીએ. તો ઇક્વેશનની અંદર જે અહીંયા A ક્યુબ લખ્યું છે મેં, એ એકચ્યુઅલમાં છે શું? એકમ કોષનું કદ છે. A ક્યુબ શું છે? એકમ કોષનું કદ છે. તો તમારા દિમાગમાં ફટ લગે લાઈટ થઈ જવી જોઈએ કે ઘનતા બરાબર તો દળ ભાગ્યા કદ થાય. કદ એટલે A ક્યુબ છે, મતલબ દળનો મતલબ શું થઈ ગયો? તો આખી જે વસ્તુ બાકી રહી એ એકચ્યુઅલમાં છે શું? એકમ કોષનું દળ છે. ઓકે, ZM/NA એ શું છે? એકમ કોષનું દળ છે. ક્લિયર? ચલો, બીજી વસ્તુ શું વાત કરવાની હતી? તો કદ તો ખબર પડી ગઈ કે A ક્યુબ છે. હવે એકમ કોષનું દળ એ કોનું હોય? જુઓ, ચલો, તો આ વચ્ચે જે ખાલી જગ્યાઓ છે એનું કોઈ દળ હોય? ના હોય. જેને આપણે આગળ કીધું હતું શું? વોઇડ. ઓકે, તો વોઇડનું તો કોઈ દળ હોય નહીં. ઓકે, તો દળ કોનું હશે? પરમાણુનું હશે. તો એકમ કોષનું દળ કહો કે પછી પરમાણુઓનું દળ કહો, વસ્તુ શું થઈ ગઈ? સેમ થઈ ગઈ. ઓકે, ખ્યાલ આવી રહ્યો છે? વસ્તુ ક્લિયર કરો એકદમ.
એકમ કોષનું દળ કહીએ કે પછી એમાં રહેલા પરમાણુઓનું દળ કહીએ, વસ્તુ શું થઈ ગઈ? સેમ જ થઈ ગઈ. છતાં પણ આપણે ડિટેલમાં જવા કરીએ. જો એકમ કોષની ઘનતા બરાબર આપણે લખી શકીએ કે ભાઈ એકમ કોષનું દળ ભાગ્યા એકમ કોષનું કદ. બરાબર, કદમાં તો બધું આવી જાય, કદમાં તો ખાલી જગ્યા પણ આવી જાય. ઓકે, તો એકમ કોષના દળની જગ્યાએ આપણે લખી દઈશું હવે અથવા કરીને પરમાણુઓનું દળ, કુલ પરમાણુઓનું દળ. ઓકે, ચલો હવે ખબર પડી. તો હવે પરમાણુઓને પકડીશું આપણે. તો કુલ પરમાણુઓનું દળ ના હજુ આપણે તોડી દઈએ તો શું લખી શકીએ? એક પરમાણુનું દળ, પરમાણુની સંખ્યા ગુણ્યા એક પરમાણુનું દળ, એટલે આપણે કુલ દળ મળી જાય. બરાબર, તો ટોટલ 3 પરમાણુના દળ શોધવા હોય તો 3 સંખ્યા લખીશું અને એક પરમાણુનું દળ શોધી નાખીશું. કારણ કે આ કેસમાં આપણે એવું માનીએ છીએ કે બધા જ પરમાણુઓ કેવા હોય છે? સરખા હોય છે. ચલો, તો ઉપર શું આવશે? પરમાણુઓની સંખ્યા, ઓકે, ઇન્ટુ શું આવશે? એક પરમાણુનું દળ. એટલે આપણને શું મળી જાય? આ વસ્તુ મળી જાય, કુલ પરમાણુનું દળ મળી જાય. તો એક પરમાણુનું દળ. નીચે શું આવશે? એકમ કોષનું કદ. વેરી ગુડ. ચલો, આટલી ખબર પડી ગઈ. ફરીથી સમજો, FCC ખાલી એક્ઝામ્પલ તરીકે લીધો છે આપણે. ઓકે, વારે ઘડી એના ઉપર ફોકસ રાખજો, તમે કામમાં આવશે એ વસ્તુ. ચલો, તો અહીંયા તો આપણે જનરલ વાત કરી છે. એકમ કોષ ગમે તે હોઈ શકે. બરાબર, આદિમ હોઈ શકે, બરાબર, FCC હોઈ શકે, બરાબર, CCP હોઈ શકે, કે પછી બીજો કયો હોઈ શકે? દાખલા તરીકે બોડી સેન્ટર હોઈ શકે. બોડી સેન્ટર એટલે શું? અંદર, અંતઃ કેન્દ્રિત, અંદર એક ગોળો હોય, એ પણ હોઈ શકે. તો એમાંથી કોઈ પણ હોઈ શકે. બધા માટે સૂત્ર કેવું આવશે? કોમન આવશે. ખ્યાલ આવી ગયો? વેરી ગુડ. તો અહીંયા જે આપણે પરમાણુઓની સંખ્યા લખી છે એ એકચ્યુઅલમાં છે શું? તો એ છે રેન્ક. ઓકે, આગળ આપણે લખાવતા હતા કે દરેકમાં પરમાણુઓની સંખ્યા, તો FCCમાં પરમાણુની સંખ્યા કેટલી આવી? 4. 4 જે રહ્યો એ એના માટે છે શું? રેન્ક છે. ઓકે, એ શું છે? એની પરમાણુની સંખ્યા અહીંયા આપણે લખી દઈએ. ઓકે, તો જેને પણ અક્ષર વાંચવામાં તકલીફ પડતી હોય થોડાક લિપ્સ પર ધ્યાન આપજો. બરાબર, હું જે બોલું છું એના પર ધ્યાન આપજો, ઇઝી રહેશે. પરમાણુની સંખ્યા કેટલી આવશે? 4 આવે છે, જેને શું કહીએ છીએ આપણે? રેન્ક. અને એને દર્શાવાય છે Z વડે. લખી દો, Z બરાબર કેટલો આવ્યો? 4. કોના માટે? કેસ ઓફ FCC. બોડી સેન્ટર માટે Z કેટલો આવશે? 2 આવશે. વેરી ગુડ. ચલો, તો પરમાણુઓની સંખ્યા મતલબ છે શું? રેન્ક. દરેક એકમ કોષ માટે કેવું આવશે? અલગ અલગ. BCC માટે કેટલો આવે? 2. બોડી સેન્ટર, અંદર એક પરમાણુ, ખૂણા પર 8, એનો એક જ ગણાય એટલે 2. FCC માટે કેટલો આવશે? 4. ઓકે, આદિમ માટે કેટલો આવશે? 1. ક્લિયર? તો પરમાણુની સંખ્યા એકચ્યુઅલમાં છે શું? રેન્ક છે. ઓકે, જેને આપણે દર્શાવીએ છીએ કોના વડે? Z વડે. તો અહીંયા આપણે શું લખીશું? Z લખી દઈશું. ચલો, ક્લિયર? શું લખી દઈશું? Z લખી દઈશું. હવે એક પરમાણુનું દળ, ઓકે, શું છે? એક પરમાણુનું દળ, જેને આપણે લખીશું સ્મોલ m વડે. અને નીચે શું છે? એકમ કોષનું કદ. તો એકમ કોષનું કદ તો કેટલું હોય? હંમેશા 1³ હોય છે. ક્લિયર? તો ઉપર આપણને શું મળ્યું છે? કુલ પરમાણુઓનું દળ. કુલ પરમાણુનું દળ શું આવશે? Zm. પરમાણુની સંખ્યા ગુણ્યા એક પરમાણુનું દળ. ક્લિયર? વન્ડરફુલ. ચાલો, હવે m બરાબર શું થાય? તો m એટલે પરમાણુનું દળ બરાબર, લખો, એક એક વસ્તુને લખો. પરમાણુનું દળ બરાબર m/Na. ઓકે, જ્યાં m શું છે? પરમાણવીય દળ છે, પરમાણુનું દળ નહીં. પરમાણુનું દળ શામાં હોય? ગ્રામમાં હોય. દાખલા તરીકે 26 ગ્રામ આવું લખેલું હશે, એને શું કહેવાય? પરમાણુનું દળ સ્મોલ m કહેવાય. પણ કેપિટલ M શું છે? પરમાણવીય દળ છે, જેને શું કહેવાય? એટમિક માસ. જે શામાં હોય? ગ્રામ પ્રતિ મોલમાં હોય. દાખલા તરીકે તમે CO2નું આણવીય દળ શોધતા હતા, કેટલું આવતું હતું? 44 ગ્રામ પ્રતિ મોલ. એ જ રીતે કાર્બનનું શું હોય? કાર્બન એ અણુ નથી, કાર્બન શું છે? પરમાણુ. તો એનું શું હોય? પરમાણવીય દળ. તો એ કેટલું હતું? 12 ગ્રામ પ્રતિ મોલ. ખ્યાલ આવી ગયો? તો અહીંયા જે M કેપિટલ છે એ શું છે? પરમાણવીય દળ છે.
દાખલા તરીકે શું લખી શકીએ 12 ગ્રામ પ્રતિ મોલ. ઓકે, એક એક વસ્તુને ફિલ કરજો તો જ ખ્યાલ આવશે. અને એને શું છે 6.022 × 1023 ઘાત. ચલો ખબર પડી ગઈ. ઓકે, તો હવે આ ઇક્વેશનને આપણે કઈ રીતે લખી શકીએ? તો આ જે વસ્તુ લખી એને તમારે સાઈડમાં લખવાની છે. ઓકે, હવે ઇક્વેશન શું હતું? ZM/A³ હતું. એ કેવું થઈ જશે? એમની જગ્યાએ શું આવી જશે? M/N. તો એ ઇક્વેશન થશે ZM/NA અને A³. ચલો પડી ખબર. તો આ ઇક્વેશન આપણે સાબિત કર્યું છે. એકમ કોષની ઘનતા બરાબર સિમ્પલ યાદ રાખજો, સૂત્ર ગોખતા નહીં, બરાબર? કારણ કે એક્ઝામ્પલ સોલ્વ કરતી વખતે આ બધી વસ્તુઓનો તમારે યુઝ કરવાનો. ઓકે, જેઈ નીટ માટે તો ખાસ યુઝફુલ રહેશે. તો શું આવ્યું? A³ તો યાદ રહી જાય, ક્યાં આવશે? નીચે જ આવે, બરાબર? હવે તમે 2 મહિના પછી આ સૂત્ર બનાવશો તો ઘણા સ્ટુડન્ટ A³ ઉપર લખી દેશે. ભાઈ ઘનતા બરાબર દળ ભાગ્યા કદ થાય, કદ A³ છે એ નીચે જ આવે, બરાબર? આખી વસ્તુ ગોખવાની જરૂર નથી, કન્સેપ્ટ યાદ રાખો. તો આ શું થઈ ગયું? જમના. ટ્રીક પણ આપી દઈશું, બધા કન્સેપ્ટ ઉપર નહીં જઈએ. ઓકે, ટ્રીક શું યાદ રાખી દેશો? જમના. ઓકે, તો દળ શું છે? જમના. અને કદ શું છે? A³ છે. જ્યાં M શું છે? ગ્રામવાળું દળ? ના, આ કેપિટલ M શું છે? ગ્રામ પ્રતિ મોલ છે. ઓકે, અને ગ્રામવાળું દળ જો એક્ઝામ્પલમાં આપ્યું હોય તો સિમ્પલ શું લખી દેવાનું? Z/A³ × M. ઓકે, જે શું છે? ગ્રામવાળું દળ છે. ઓકે, સિમ્પલ. જ્યારે આ શું છે? પરમાણવીય દળ છે. ક્લિયર? તો હવે તમારું ક્લિયર થવું જોઈએ. એક્ઝામ્પલ સ્ટાર્ટ કરીએ, ફટાફટ નોટ ડાઉન કરી દો. બુકના એક્ઝામ્પલ જોઈશું આપણે. કોયડો, ઓકે, 1.3, 4 અને 5. અને એના નીચે જે લખેલા છે પેજ નંબર 23 પર લખાણ સંબંધિત જે એક્ઝામ્પલ છે એ તમારે હોમવર્કમાં કરવાના છે. અને કમેન્ટમાં લખવાનું છે ખાસ કે ડન. ઓકે, હોમવર્ક થઈ ગયું છે, અમને ખ્યાલ આવી ગયો છે, એ વસ્તુ તમારે કમેન્ટમાં ખાસ લખવાની છે. ઓકે, ચલો. તો આ સૂત્રનો ઉપયોગ શું થાય? તો હવે તમને ખ્યાલ આવી ગયો હશે. ઓકે, ના આવ્યો હોય તો લખી દો. ડી શું છે? ઘનતા છે. ઝેડ શું છે? પરમાણુઓની સંખ્યા છે, એટલે કે રેન્ક છે. કેપિટલ M પરમાણુય દળ છે. A³ શું છે? એકમ કોષનું કદ છે. Na શું છે? એવોગેડ્રો અચળાંક છે. તો અહીંયાથી કોઈ પણ 4 વસ્તુ આપી હોય તો આપણે 5મી વસ્તુ આરામથી શોધી શકીએ. ઓકે, તો કોયડાના એક્ઝામ્પલમાં અલગ અલગ વસ્તુઓ શોધીશું આપણે. અને મોસ્ટલી એક્ઝામ્પલમાં શું પૂછાતું હોય છે તો હું તમને કહી દઉં. બધી જ વસ્તુ આપી હશે, મોસ્ટલી એક્ઝામ્પલમાં પૂછાય છે, એક્ઝામમાં પૂછાય ઝેડ શોધવાનું. ઓકે, તો આ બધું તમે શોધી નાખો છો, બરાબર? બધી વસ્તુ તમને આપી છે, ઝેડ શોધો છો અને ઝેડનો જવાબ આવે છે 4. ઓકે, તો એ લોકો સીધું એવું નહીં પૂછતા કે ઝેડ શોધો અથવા પરમાણુની સંખ્યા શોધો. એ શું પૂછે છે? એકમ કોષનો પ્રકાર લખો, બરાબર? તો એકમ કોષનો પ્રકાર તમને ક્યાંથી ખબર પડે? જો તમારી જોડે ઝેડ હોય તો. ઓકે, જો ઝેડ કેટલો હોય? 4 હોય તો શું થઈ જાય? FCC થઈ જાય. ઓકે, કારણ કે ઝેડ શું છે? રેન્ક છે. ખ્યાલ ના આવતો હોય, ચક્કર આવતો હોય, આગળના વિડીયો જોઈ લેજો, બરાબર? ઝેડ જો 2 હોય તો કેટલો આવશે? BCC તમે કહી દેશો. ઓકે, ઝેડ જો 2 આવશે તો બીજું તમે 1 આવશે તો તમે શું કહી દેશો? આદિમ એકમ કોષ છે. આ રીતે પૂછાય છે, સોલ્વ કરવાનું. ચલો એક એક એક્ઝામ્પલ જોઈશું હવે આપણે. ક્વેશ્ચનને એ રીતે સોલ્વ કરજો. કોઈ પણ થિયરી તમે વાંચતા હોય તો એ રીતે સોલ્વ કરવાનું કે આ જગ્યાએથી કેવા ક્વેશ્ચન બની શકે છે, MCQ, બરાબર? એ બધું વિચારવાનું તમારે. હવે થોડુંક એડવાન્સ જવું પડશે દિમાગથી. ઓકે, કારણ કે તમે કોમ્પિટિટિવ એક્ઝામ આપવા જઈ રહ્યા છો. અત્યાર સુધી તમે બોર્ડની પ્રિપરેશન કરી છે 10th સુધી, હવે તમે કોમ્પિટિટિવ એક્ઝામ પર જઈ રહ્યા છો. તો તમે જ્યારે NCERT બુક વાંચો એમાં કોઈ પણ નવો શબ્દ આવે, ઓકે, તો શું કરવાનું? એક બાજુ તમારી એની જે ઇંગ્લિશ વર્ઝનની તમારી જે બુક છે ઇંગ્લિશ મીડિયમની, એ ડાઉનલોડ કરીને રાખો મોબાઈલમાં, બરાબર?
હવે એનસીઈઆરટી તમે બુક વાંચી રહ્યા તમારી ગુજરાતી મીડિયમની, કોઈ વર્ડમાં નહીં ખબર પડી રહી, ઓકે, તો ઇંગ્લિશ મીડિયમમાં જુઓ, ઓકે, એ વર્ડને શું કહેવાય છે, અથવા તો કોઈ બીજી રીતે ડિફાઇન કરો, અથવા તો શોધો કે એ ગુજરાતી વર્ડ છે એને શું કહેવાય, પછી એને ગૂગલ કરો અને એના વિશે ડિટેલ જાણો, બરાબર, તો તમને વધારે મજા આવશે. કોઈ પણ વસ્તુની ચારે બાજુની વસ્તુઓને તપાસવાનો ટ્રાય કરો. બીજું બધું વધારે અધર રેફરન્સ બુક ને બધું વાંચવાની જરૂર નથી. ઓકે, ચલો. તો પહેલું એક્ઝામ્પલ છે કોયડો 1.3. એક તત્વની રચના અંતઃકેન્દ્રિત સમઘનીય છે. શું છે? ચલો, આમને આપણને આપી દીધું છે. શું છે? અંતઃકેન્દ્રીય સમઘન. કૌંસમાં લખ્યું છે બીસીસી. એકલું બીસીસી લખ્યું હોય તો પણ ખબર પડી જવી જોઈએ. બોડી સેન્ટર્ડ. એકમ કોષની ધાર. શું આપ્યું છે? કોષની ધાર કેટલી આપી છે? 288 પિકોમીટર. ઘનતા આપણને આપી દીધી છે. તો આ એક્ઝામ્પલને આપણે એકદમ અલગથી જોઈશું, બરાબર ને? ખાસ ધ્યાન આપજો, બધા એક્ઝામ્પલ જોજો તમે, મજા આવશે. ઘનતા 7.2 ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ક્યુબ છે. તત્વના 208 ગ્રામમાં કેટલા પરમાણુ હશે? તત્વના 208 ગ્રામમાં કેટલા પરમાણુ હશે? આવો ક્વેશ્ચન આપણને પૂછ્યો છે. ચલો, અંતઃકેન્દ્રિત સમઘન છે એટલે કે બીસીસી છે. ચલો, બીસીસી છે. તો આવું જ્યારે આપણને આપી દે કોઈ પણ એકમ કોષ, તો એના પરથી આપણને શું ખબર પડે? એમાં રહેલા પરમાણુની સંખ્યા ખબર પડી જાય. તો બીસીસી પરથી બોલો પરમાણુની સંખ્યા શું થાય વિચારો? પરમાણુની સંખ્યા એટલે ઝેડ. બીસીસીમાં કેટલા હોય? 2 હોય ઝેડ. તો 2 આવી ગયો જવાબ. ઓકે, એકમ કોષની ધારની લંબાઈ કેટલી છે? 288 પિકોમીટર. ધાર એટલે શું? સ્મોલ એ. બસો 88 પિકોમીટર. હવે ખાસ ધ્યાન આપજો, ઘનતા શામાં આપી છે? ઘનતા આપણને આપી દીધી છે ડી 7.2 ગ્રામ સેન્ટીમીટર ક્યુબ. ઓકે, તો એ જે રહી ઘનતા, એને પણ આપણે શામાં કન્વર્ટ કરવી પડશે? સેન્ટીમીટરમાં કન્વર્ટ કરવી પડશે. શામાં આપી છે આપણને? પિકોમીટરમાં. પિકોમીટરમાં આપી છે. ઓકે, તો પિકોમીટર એટલે શું થાય? 10⁻12 મીટર થાય. આ વસ્તુ તમને ખબર હોવી જોઈએ. તો 288 પિકોમીટર બરાબર શું થાય? 10⁻12 મીટર. સેન્ટીમીટરમાં કન્વર્ટ કરવા છે તો મીટરના સેન્ટીમીટરમાં કન્વર્ટ કરવા તો શું કરવું પડે? 100 વડે ગુણવા પડે, એટલે 10⁻2 વડે ગુણી દો. તો 288 ઇન્ટુ 10⁻12 તો ઓલરેડી છે, ઇન્ટુ 10⁻2 સેન્ટીમીટર. જવાબ કેટલો આવશે? 288 ઇન્ટુ 10⁻10 સેન્ટીમીટર. શું આવી ગયું? ધારની લંબાઈ આવી ગઈ. ખાસ યાદ રાખજો, આ બધા એક્ઝામ્પલમાં બને ત્યાં સુધી ગ્રામ સેન્ટીમીટરમાં લાવવાનો ટ્રાય કરવાનો. વેરી ગુડ. ચલો, તો 208 ગ્રામમાં કેટલા પરમાણુ હશે એ આપણે શોધવાનું છે. જુઓ, અલગ રીતે આ કરીશું આપણે. તો આપણી જોડે જે સૂત્ર છે ઘનતા બરાબર, ઘનતા ડી બરાબર શું છે? દળ ભાગ્યા કદ. કદ એટલે શું છે? એ ક્યુબ. અને દળ શું છે? જમના. Zm/Na છે કે નહીં? બિલકુલ છે. ડી આપ્યું છે? આપ્યું છે. એ આપ્યું છે? આપ્યું છે. ઝેડ છે? હા છે. સામે આપણે શું જોવે છે? જુઓ, થોડુંક વિચારજો. 208 ગ્રામમાં કેટલા પરમાણુ હોય એ આપણે જોવે છે. ઓકે, આ તો શું છે? પરમાણવીય દળ છે. આપણે આ સૂત્રને આવું કરી દઈએ, Zm A ક્યુબ ઇન્ટુ સ્મોલ m. જે શું આવી ગયું? પરમાણુનું દળ છે. પરમાણવીય દળ નહીં, શું છે? પરમાણુનું દળ છે. જે શામાં હશે? ગ્રામમાં હશે. વેરી ગુડ. ચલો, તો જો આપણે એમ શોધી દઈએ, જો એક સ્ટેપ આગળ જાઓ એટલે વધારે ખ્યાલ આવશે. તો એમને કરતા બનાવો. ચલો, તો શું થશે? એમને હું કરતા બનાવું તો શું આવશે? ડી
a ક્યુબ अपॉन z, ओके, d a ક્યુબ अपॉन z। चलो d કેટલા છે? ઘનતા લખી દો, કેટલી છે? 7.2। a ક્યુબ કેટલા છે? 288 × 10⁻10 એનો શું કરીશું આપણે? ઘન કરીશું। ચાલો નીચે શું છે? z બરાબર કેટલા છે? 2। તો આ શું આવી ગયું? આટલા ગ્રામ દળ આવી ગયું, બરાબર। તો એ જે તત્વ હતું એનું દળ આપણે શોધી દીધું, કેટલા ગ્રામ? આટલા ગ્રામ। જવાબ લાવવાનો કોઈ મતલબ છે નહીં અથવા શોધવાની કોઈ જરૂર છે નથી। તો આટલા ગ્રામ દળ આવી ગયું। તો આટલા ગ્રામ જે દળ હતું એ કોના માટે હતું? 2 પરમાણુ માટે હતું। z બરાબર આપણે કેટલા લીધા હતા? 2 લીધા હતા, ઓકે। z બરાબર કેટલા છે? 2 છે। તો આટલું દળ એ કોના માટે છે? 2 પરમાણુ માટે છે। તો આટલા દળમાં કેટલા પરમાણુ હશે? થઈ ગયું ઇઝી, બરાબર। પહેલાં આપણે શું કરી દીધું? દળ શોધી નાખ્યું, ઓકે। તો એ દળ કોના માટે આવ્યું? 2 પરમાણુ માટે આવ્યું। તો આટલા દળ માટે કેટલા પરમાણુ જોશે? સિમ્પલ, તો આને લખી દો 7.2, ઓકે। ચલો 7.2 ભાગ્યા 2 કરો તો કેટલા થઈ જાય? ઓકે, 72 છે એટલે 3 અને 3.6 ઇન્ટુ 288 × 10⁻10 ઘન ગ્રામ પરમાણુનું દળ। ચલો તો આટલું દળ હોય છે કેટલું? 3.6 ઇન્ટુ 288 10⁻10 ઘન, ઓકે। આટલું દળ હોય છે તો 2 પરમાણુ હોય તો આપણને કેટલું દળ આપ્યું છે? 208 ગ્રામ। તો 208 ગ્રામમાં કેટલા પરમાણુ હશે? 208 × 2 3.6 288, ઓકે। 3 વખત કરશો તમે, 288 288, ઓકે। અને ઉપર લઈ જશો તમે 10⁻10 ની 3 વડે ગુણો તો 10⁻30 થઈ જશે। અને એના આ રીતે તોડી દેશો, લખી શકાય? બિલકુલ લખી શકાય। 10⁻30 આપણે આ રીતે તોડી દીધી। હવે આ બધાનું સાદુરૂપ આપશો તો આરામથી તમને જવાબ મળી જશે। કેલ્સીમાં કરશો તો, ઓકે। આ તોડો નહીં તો પણ જવાબ આવી જાય, ઓકે। તો તમને આન્સર મળી જશે। જોઈ લઈએ કેટલો આન્સર આવે છે। જાતે ટ્રાય કરો, કેલ્સી લઈને બેસો, વધારે મજા આવશે। હવે તમે એકવાર બુકમાં જે સોલ્યુશન આપ્યું છે, ગાઈડમાં જે સોલ્યુશન આપ્યું છે એ જોજો, બરાબર। તમને એ ફાવતું હોય તો એ રીતે કરો। તો આન્સર આવી જશે 24.16 10⁻23 પરમાણુ, આ એકદમ ઇઝી વે છે, ઓકે। કમ્પ્લીટ ખ્યાલ આવે છે કે આપણે શું કર્યું છે, બરાબર। નોટ ડાઉન કરો, નેક્સ્ટ એક્ઝામ્પલ જોઈશું। ખ્યાલ ના આવ્યો હોય રિવાઇઝ કરીને એકવાર જોઈ લો। હવે તમારે શું કરવાનું? અહીંયા જો આ ટાઈપના એક્ઝામ્પલ કર્યા તો આ ટાઈપના જેટલા પણ એક્ઝામ્પલ તમારી જે પણ બુક યુઝ કરતા હોય એમાં મળતા હોય બધા સોલ્વ કરી દો, બરાબર। એ રીતે જ તમે માર્ક્સ ગેઇન કરી શકશો। સેલ્ફ સ્ટડી જ છે જે છે એ, ઓકે। કોઈ તમને યુટ્યુબ પર બધા જ ક્વેશ્ચન નહીં સોલ્વ કરાવી દે। ચલો નેક્સ્ટ ક્વેશ્ચન છે, ઓકે। એક્સ કિરણ વિવર્તન એટલે કોયડો છે 1.4, ઓકે। એક્સ કિરણ વિવર્તન દર્શાવે છે કે કોપર FCC એકમમાં સ્ફટિકીકરણ પામે છે, ઓકે। તો કોપર છે, ઓકે, FCC છે, આટલી વસ્તુ લખેલી છે। કોષની ધાર શું આપ્યું છે? કોષની ધાર 3.608 ઇન્ટુ 10⁻8 સેન્ટીમીટર છે। બીજા એક પ્રયોગમાં કોષની ઘનતા આપણને આપી દીધી છે, ઘનતા કેટલી આપી છે? 8.92 ગ્રામ સેન્ટીમીટર ક્યુબ।
તો કોપરનું પરમાણવીય દળ આપણે શોધવાનું છે. શું શોધવાનું છે? કોપરનું પરમાણવીય દળ. ચલો, તો ઘનતા એમને આપી દીધી છે, કોષની ધાર આપણને આપી દીધી છે, શોધવાનું છે કોપરનું પરમાણવીય દળ. જાતે ટ્રાય કરો. ચલો પોઝ કરીને ફટાફટ. તો સૌથી પહેલાં શું કરીશું? FCC લખો. FCC પરથી સીધું જ ખબર પડી જાય ઝેડ કેટલો આવશે? 4 આવશે. FCC હોય, CCP હોય, બધું શું છે? એક જ વસ્તુ છે. બરાબર. ચાલો, તો ધારની લંબાઈ કેટલી છે? એટલા સેન્ટીમીટર. તો એ બરાબર કેટલા આપ્યા છે? 3.608 × 10⁻8 સેન્ટીમીટર. ઘનતા ડી કેટલી આપી છે? 8.92 ગ્રામ સેન્ટીમીટર ક્યુબ. શું શોધવાનું છે? કોપરનું પરમાણવીય દળ. ઓકે, તો પરમાણવીય દળનો મતલબ શું થશે? કેપિટલ M શોધવાનું છે. ઓકે, બરાબર. તો સૂત્ર શું આવશે? ડી ઇઝ ઇક્વલ ટુ ઘનતા ઇઝ ઇક્વલ ટુ, ચલો ફરીથી ડિરાઈવ કરીએ, પ્રેક્ટિસ કરો તો વધારે ખ્યાલ આવશે. શું આવશે? પરમાણુનું દળ ભાગ્યા એકમ કોષનું કદ. ઓકે, એકમ કોષનું કદ કેટલું આવે? A ક્યુબ. પરમાણુનું દળ કેટલું આવે? તો કેટલા પરમાણુઓ છે એટલે કે Z ઇન્ટુ એક પરમાણુનું દળ એટલે શું આવશે? M. Z/A ક્યુબ અને M બરાબર શું થશે? પરમાણવીય દળ ભાગ્યા એવોગેડ્રો નંબર. તમે ડાયરેક્ટ આ પણ લખી શકો છો. ચલો, તો Z કેટલો આપ્યો છે આપણને? Z આપણને મળ્યો 4. આપ્યો નથી, આપણે શોધી દીધો. M આપણે શોધવાના છે. શું છે? પરમાણવીય દળ છે. A ક્યુબ કેટલા આવશે? 3.608 10⁻8 ઇન્ટુ Na કેટલા આવશે? 10⁻23. ચલો, વેરી ગુડ. બરાબર. ઘનતા કેટલી આપી દીધી છે આપણને? 8.92 ઘનતા આપી દીધી છે. ઓકે, તો અહીંયા શું આવશે? 8.92. હવે તમને ખ્યાલ આવી ગયો હશે. ચલો, ઇઝ ઇક્વલ ટુ શું આવશે? 8.92. તો આના પરથી તમે M શોધી કાઢો સાદરૂપ આપીને. બરાબર, જવાબ મળી જશે તમને. ચલો, કેટલો જવાબ આવશે જોઈ લઈએ. 63.1 ગ્રામ પ્રતિ મોલ જવાબ આવશે. 63.1 ગ્રામ પ્રતિ મોલ. ખાસ ધ્યાન રાખજો, જ્યારે પણ આવા એક્ઝામ્પલ આવે એકમનો જોવાનું ખાસ ભૂલવાનું નથી. જો અહીંયા ગ્રામ પ્રતિ સેન્ટીમીટર હતું, અહીંયા સેન્ટીમીટર હતું, મતલબ કોઈ ટેન્શનવાળી વસ્તુ નથી. ચલો, તો આ તો ઇઝી એક્ઝામ્પલ હતું. નેક્સ્ટ જોવો, થોડુંક અલગ છે એક્ઝામ્પલ. 1.5 જોઈએ. ઓકે, હોમવર્કમાં જે કીધું એ કરવાનું છે અને લખવાનું છે કમેન્ટમાં ડન. લાસ્ટ એક્ઝામ્પલ છે, ટ્રિકી છે, ધ્યાન આપજો. સિલ્વર લખી દીધું છે, સિલ્વર CCP લેટીસ રચે છે. તો એક તો સિલ્વર છે એટલે કે Ag છે, CCP રચના બનાવે છે. કેટલો Z આવશે? 4 આવશે. ખ્યાલ આવી જવો જોઈએ બધો જ. તેના સ્ફટિકના X કિરણોનો અભ્યાસ બતાવે છે કે એકમ કોષની ધારની લંબાઈ 408.6 પિકોમીટર હે ભૈયા. તો ધારની લંબાઈ 408.6 પિકોમીટર છે. સિલ્વરની ઘનતા આપણે શોધવાની છે. ઘનતા શોધો. એનું પરમાણવીય દળ આપણને આપી દીધું છે. તો તકલીફ તમને અહીંયા જ પડે છે કે પરમાણવીય દળમાં સ્મોલ m લેવો કે કેપિટલ M લેવો. પણ જેને પણ આ વિડીયો પહેલેથી જોયો હશે એને બિલકુલ તકલીફ નહીં પડવાની. પરમાણવીય દળ છે 107.9 AMU. ચાલો, તો લખી દઈએ એક એક વસ્તુ શું શું આપી છે. સૌથી પહેલાં તો આપણને આપ્યું છે CCP, એટલે આપણને ખબર પડી જાય Z4 આવે. કેમ? તો FCC CCP બંને માટે Z4 આવે છે. ધારની લંબાઈ એ આપણને આપી છે 408.6 પિકોમીટર. હવે એક વસ્તુ યાદ રાખો,
ડેસીમીટર, બરાબર, સેન્ટીમીટર, મિલીમીટર, માઇક્રોમીટર, નેનોમીટર, પીકો, ફેમ્ટો. આ વસ્તુ ખબર હોવી જોઈએ. ડેસી, સેન્ટી, મિલી, માઇક્રો, ડેસી, સેન્ટી, મિલી, માઇક્રો, નેનો, પીકો, ફેમ્ટો, એટો. ઓકે. ડેસી મતલબ કેટલા મીટર થાય, તો 10⁻1 મીટર થાય. ઓકે. સેન્ટીમીટર બરાબર શું થાય, 10⁻2 મીટર, 10⁻3 મીટર, એક ઘાત વધતી જાય. ડેસી, સેન્ટી, મિલી. મિલી પછી શું આવશે, માઇક્રો, તો ત્યાંથી શું થાય 6 ઘાત, પછી 3 ઘાતનો ફરક આવી જાય. અહીંયા સુધી એક ઘાત, પછી 3 ઘાત, 10⁻6, 10⁻9, 10⁻12 અને 10⁻15. ઓકે. તો અહીંયા જે આપણે સીધા 10⁻12 લઈએ છીએ એ આ ટેબલ પરથી લઈએ છીએ. જેને ના આવડતું હોય એના માટે છે. ઓકે. ચલો, તો પરમાણવીય દળ આપણને કેટલું આપ્યું છે, પરમાણવીય દળ એટલે શું થાય, કેપિટલ એમ. કેટલું છે, 107.9 AMU. ચલો, ધારની લંબાઈ આટલા પિકોમીટર છે, તો શું કરશો, મીટરમાં કન્વર્ટ કરો ભાઈ. તો 408.6 મીટરમાં કન્વર્ટ કરવા હોય તો પીકો કરતાં મીટર મોટા છે. અને કેટલા મોટા છે, 12 ઘાત, 10⁻12 મીટર થઈ જાય. ઓકે. ચલો, સેન્ટીમીટરમાં કન્વર્ટ કરવાનું રાખવાનું આપણે વાત કરી છે એ પ્રમાણે. તો 408.6 10⁻12 છે જ. મીટર જે છે એના સેન્ટીમીટર કન્વર્ટ કરવા હોય તો સેન્ટીમીટર નાના છે તો પ્લસ ઘાત આવશે, તો 10² સેન્ટીમીટર. તો જવાબ આવશે 408.6 × 10⁻10 સેન્ટીમીટર. તમે બધા શું કરશો, ડાયરેક્ટ પીકોના સેન્ટીમીટર યાદ રાખી દેશો. 10⁻10 આપે છે, રાખી દો યાદ. પણ આ રીતે કરશો તો કન્સેપ્ટ ખ્યાલ આવશે. ચલો, આટલા યુનિટ એનું શું આવી ગયું છે, પરમાણવીય દળ છે. આ આપણને ધારની લંબાઈ મળી ગઈ છે, આપણો ઝેડ છે. બીજી કોઈ વસ્તુ આપી છે, જોઈ લઈએ. નથી આપી. શોધવાનું શું છે, ઘનતા. ચલો, તો ઘનતાને કરતા બનાવીએ. ઘનતા ડી બરાબર શું થશે, ડાયરેક્ટ સૂત્ર લખો. ચલો, ઝેડ, ઓકે, અપોન a³ ઓકે, સ્મોલ એમ એટલે એનું દળ. પણ આપણે શું કરીશું, m/n કરી દઈએ. ઓકે. ઝેડ કેટલો છે, 4 છે. m કેટલો છે, 107.9 છે. a³ કેટલા છે, આનો ઘન કરી દો, 408.6 10⁻10 ઘન કરી દો, a³. n એ કેટલા આવશે, 6.022 × 10⁻23. ક્લિયર? વેરી ગુડ. શું કરવાનું સાદરૂપ આપવામાં, 10⁻30 10⁻23 શું થાય, 10⁻30 છે, આ 23 છે, તો -30માંથી 23 જાય તો -7 -7 ઉપર જાય તો કેટલા આવશે, 10⁻7. નીચે શું આવશે, 408.6 નો ઘન ઇન્ટુ 6.022. ઓકે. આ બધો વ્યવહાર આપણે કરી દીધો છે. તો આનો તમે જ્યારે આન્સર લાવશો તો કેટલો આવશે જોઈ લઈએ. ખાસ ધ્યાન આપજો હવે લાસ્ટ સ્ટેપમાં. તો અહીંયા જવાબ તમારો આવશે, જો આ બધાનો જવાબ કેટલો આવશે હું તમને કહી દઉં છું. ઓકે. 1.05 10⁻6 10⁻7. ક્લિયર? ચલો, તો આનું શું થાય હવે, 10.5 × 10⁻1. એ -1 આમાં જતી રહે તો -7 અને 10⁻7. આ કેન્સલ થઈ જશે. જવાબ શું આવશે, 10.5. શું શોધ્યું આપણે, ઘનતા. ઘનતા શું છે, દળ ભાગ્યા કદ. દળ કેટલું હતું, AMU વાળું તો શામાં હોય, ગ્રામમાં હોય તો ગ્રામ થઈ ગયું દળ. ઓકે. ભાગ્યા કદ, તો કદ શામાં આવશે, ક્યુબમાં. કોનો ક્યુબ લખશો, સેન્ટીમીટર ક્યુબ.
તો આનો યુનિટ શું આવશે? 10.5 ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ક્યુબ. ચાલો, 10.5 ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ક્યુબ. કિલોગ્રામમાં ફેરવીએ. શામાં જવાબ બુકમાં શોધ્યો છે? કિલોગ્રામ પ્રતિ મીટર ક્યુબમાં જવાબ જોઈએ છે. ચલો, તો 10.5 તો છે જ. ગ્રામના કિલોગ્રામ કેટલા થાય? 1000 થાય. જેમાં ફેરવીએ છીએ એ કેવા છે? મોટા જ. કિલોગ્રામ કેવા છે? મોટા. મોટા હોય તો કઈ ઘાત આવે? માઇનસ. આ હંમેશા સૂત્ર યાદ રાખવાનું. જેમાં ફેરવીએ છીએ એ કેવો છે? ગ્રામ કરતાં મોટો છે. કિલોગ્રામ મોટો છે તો ઘાત કેવી આવે? માઇનસ. બરાબર. બાકી 1000નો વ્યવહાર છે એ તમને ખબર છે, તો કેટલી આવશે? 10⁻³ કિલોગ્રામ, કારણ કે કિલોગ્રામ મોટા હતા. નીચે સેન્ટીમીટર ક્યુબ છે. આપણે સામે ફેરવવા છે? મીટરમાં. સેન્ટીમીટર કરતાં મીટર કેવા છે? મોટા છે. વ્યવહાર કેટલો હોય સેન્ટીમીટર અને મીટરમાં? 100નો. તો ઘાત કેવી આવશે? મોટા છે એટલે માઇનસ. એમ ફોર એમ, માઇનસ એટલે કે ઋણ. તો કેટલા આવશે? 10⁻². ઓકે. 1 સેન્ટીમીટરના મીટર કેટલા થાય? 10⁻². પણ અહીંયા શું છે? મીટર ક્યુબ છે તો આનો પણ ક્યુબ કરવો પડે. તો 10⁻6. એ 10⁻6 ઉપર જાય તો 10⁶. અને એની જોડે આની જોડે આપણે સાદુરૂપ આપીએ 10⁶ તો 10⁻³ જવાબ આવી જાય. કિલોગ્રામ મીટર ક્યુબ. ઓકે. ચલો, તો આ રીતે આખું વસ્તુને તમે સમજી શકશો. બરાબર. વ્યવસ્થિત રીતે ધીરે ધીરે આપણે એક્ઝામ્પલ સોલ્વ કર્યું છે. તો જેટલા પણ એક્ઝામ્પલ છે લખાણ સંબંધિત પ્રશ્નોમાં 1.14, ઓકે, એ તમારે કરવાનું છે. 1.15 અને 1.17 ખાસ કરો. કમેન્ટમાં લખો ડન. અને આમાં તમને ખ્યાલ આવી ગયો હોય તો જરૂર કમેન્ટ કરો. શેર કરી દો તમે જેટલા પણ ટેલિગ્રામ ગ્રુપની અંદર હોય બધા જમાં આપણી ચેનલને. ઓકે. ફટાફટ શેર કરવાનું રાખો. જેને હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય સબસ્ક્રાઈબ કરી દો. નેક્સ્ટ વિડીયોમાં મળીશું. ત્યાં સુધી બાય. ઓલ ધ વેરી બેસ્ટ.